વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદ્યોગ પાઠનું વર્ગીકરણની સમજૂતી મેળવવાની છે. અહીંયા કેટલી બધી સ્ટીકમાં બધા ઉદ્યોગોના નામ લખેલા છે, અલગ અલગ ઉદ્યોગોના, અને જે બોક્સની અંદર છે ને એ ઉદ્યોગોના પ્રકારના નામ લખેલા છે. તમારે સ્ટીકનું ઉપર નામ વાંચી અને એ કયા પ્રકારના આવે છે એ પ્રકારમાં તમારે લગાવવાની છે. તો સૌથી પહેલા કવિતાબેન આવશે અને એ છે મધ્યમ કદના ઉદ્યોગ છે એ ગોતશે અને પછી જે તે પ્રકાર ઉપર લગાવશે. ચલો, મધ્યમ કદના ઉદ્યોગ છે એને કદ આધારિત ઉદ્યોગમાં લગાવ્યા છે. સાચું છે? ચાલો, તો કવિતાબેન માટે તાળી પાડજો. ચાલો, પહેલી વાર અંજનાબેન આવશે અને સહકારી ક્ષેત્રના ઉદ્યોગ છે એ કયા ઓલામાં આવે, કયા વિભાગમાં આવશે એ ગોતશે. ચાલો, એમને લગાડવી. સાચું છે? સહકારી ક્ષેત્ર માલિક આધારિત ઉદ્યોગમાં લગાડ્યું છે. સાચું છે? ચાલો, હવે શિવભાઈ આવશે અને કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ છે એ કેમાં આવે, કયા વિભાગમાં આવે, ઉદ્યોગના કયો પ્રકાર ગણાય એ પ્રમાણે લગાવશે. કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ, કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ એને કાચા માલ આધારિતમાં લગાડ્યું છે. સાચું છે બેનો? ચાલો, સાચું છે. આદર્શભાઈ આવશે. વન આધારિત ઉદ્યોગ છે કયા ક્ષેત્રમાં આવશે એ શોધશે. ચલો, વન આધારિત ઉદ્યોગ છે એને કાચા માલ આધારિત લગાડ્યું છે. તો સાચું છે? આ રીતે ઉદ્યોગોના 3 પ્રકાર અને ત્રણે 3 પ્રકારમાં કયા પ્રકારના અલગ અલગ ઉદ્યોગ આવે એ આપણે સમજી શકીએ છીએ. પાઠ 10 પૃથ્વીના આવરણો અને તેના આંતરિક રચનાઓ. તો એમાં ખડકોના 3 પ્રકાર આવે છે: રૂપાંતરિત ખડક, જળકૃત ખડક અને અગ્નિકૃત ખડક. હવે ખડકોના આ પ્રકારોમાં કયા પ્રકારના ખડક અગ્નિકૃત ગણાય, કયા જળકૃત ગણાય અને કયા રૂપાંતરિત ગણાય, એના નામ પણ આવે છે. તો અહીં એના નામ લખેલા છે. કયો ખડક રૂપાંતરિતમાં આવે, કયો જળકૃતમાં આવે, તમારે નામ વાંચી અને નક્કી કરવાનું છે. અને જે પણ પ્રકારનું હોય એમાં કાર્ડ ફિટ કરવાનું છે. તો સૌથી પહેલા હું સરિતાબેનને કહીશ કે તે આવે. ચાલો, આરસ પહાણ એણે લીધું છે. આરસ પહાણ કયા પ્રકારમાં આવશે એમાં એ કાર્ડ ફિટ કરશે. ચાલો, આરતીબેન ઉભા થાવ. તો એને રૂપાંતરિત ખડકમાં આરસ પહાણ લીધું છે. સાચું છે? હા કે નામાં જવાબ દેવાનો છે મોટેથી. ચાલો, સાચું છે. હાય, વિવેકભાઈ ઉભા થાવ. તો રૂપાંતરિત ખડકમાં આરસ પહાણ આવે. સાચું છે? હા. ચાલો, સાચું છે. કુશલભાઈ, બેસાલ્ટ પ્રકારનું ખડકનું ઉદાહરણ કયા વિભાગમાં આવશે એ જોવાનું છે. બેસાલ્ટ આપણે બધા મનમાં વિચારશું કે બેસાલ્ટ શેમાં આવે, કેમાં મૂક્યું સુજલભાઈ? અગ્નિકૃત ખડક. અગ્નિકૃત ખડકમાં મૂક્યું છે. ભાઈ ઉમંગભાઈ ઉભા થાવ. તો એ સાચું મૂક્યું છે? હા. ચાલો, આનંદીબેન ઉભા થાવ. તો
સાચું છે? ચાલો સાચું છે. દેવાંગી બેન, જીવાશ્મી પ્રકારનો ખડક છે એ કયામાં આવે? રૂપાંતરિત, છળકૃત કયામાં આવે એ મૂકવાનું છે. ચાલો કેમાં મૂક્યું બેન? ચાલો બેન ટિમ્પલ પાવભા થાવ તો સાચું છે? સાચું છે ભાઈ? ચાલો સાચું છે. આ રીતે આપણે અલગ અલગ ખડકોના પ્રકારના નામ કયા પ્રકારમાં આવે એ આવી રીતે સમજી શકીએ છીએ. ચાલો બાળકો, આપણે સંસદ અને કાયદો પાઠમાં લોકસભા અને રાજ્યસભાની એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. હું કેટલાક પ્રશ્ન પૂછીશ, એ પ્રશ્નના જવાબ આવી પપેટ સ્ટીક ઉપર લખેલા છે. તમારે એ પ્રશ્ન સાંભળી એનો જવાબ શું આવે એ સમજવાનો છે અને અહીંથી પપેટ સ્ટીક ગોતી અને અહીંયા આ રીતે લગાવવાનું છે. ચાલો સૌથી પહેલો પ્રશ્ન પૂછું છું કે લોકસભાની કુલ કેટલી બેઠકો છે? જેને જેને આવડે એને હાથ ઊંચો કરવાનો છે. લોકસભાની કુલ કેટલી બેઠકો છે? ચાલો ધ્રુવીબેન તું આવતો. ધ્રુવીબેન કેટલી બેઠકો લગાવી? મોટેથી 545. સાચું છે? બીજો પ્રશ્ન, લોકસભાને કયા પ્રકારનું ગૃહ કહેવાય છે? લોકસભાને, ચાલો જેને આપણે હાથ ઊંચો કરશે. ચાલ વિવેક તું આવતો. શું લઈશું ભાઈ? નીચલું ગૃહ. સાચું છે? પછીનો પ્રશ્ન, લોકસભાના કુલ કેટલા વર્ષની મુદત હોય છે? લોકસભાની કુલ કેટલા વર્ષની મુદત હોય છે? ભૂમિબેન તમે આવો. મુદત કેટલી લખી કરી બેટા? 5 વર્ષ. 5 વર્ષ. સાચું છે? તો આ રીતે આપણે લોકસભા, રાજ્યસભા અને આ રીતે સ્ટીકમાં બધું લખીને એના જવાબ યાદ રાખી શકીએ છીએ. મજા આવી? પૃથ્વીની આંતરિક રચનાની ખડકોના પ્રકારની સરસ મજાની રમત આપણે રમવાની છે. તે ટીમને ઊભી રાખી છે. પછીની ટીમનો વારો લેશું. હવે અહીંયા ખડકોના પ્રકાર લખેલા છે. રૂપાંતરિત ખડક, અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક. તમને હું એક શબ્દ અથવા વાક્ય બોલીશ. એ વાક્ય કયા ખડકમાં આવે છે એ ખડકના સર્કલ ઉપર તમારે ઊભું રહી જવાનું છે. સૌથી પહેલા આ લોકોની ટીમ માટે એક વાક્ય, એક શબ્દ બોલું છું. બેસાલ્ટ. બેસાલ્ટ કયા ખડકમાં આવે બીજા સાથે ચર્ચા કરી. ચાલો ઝડપથી મારી જશો. ચાલો આ ટીમ બેસાલ્ટ માટે અગ્નિકૃત ખડકમાં ઊભી રહી છે. સાચું છે? સરસ સરસ, બેસી જાઓ. સાચું છે. આ ટીમને 10 લાખ મળે છે. ચાલો બહેનોની ટીમ, તમારી માટે શબ્દ છે જીવાશ્મી. ચાલો જીવાશ્મી કયા ખડકમાં આવે એકબીજા સાથે નક્કી કરીને
આધારિત ઉદ્યોગ અથવા તો કાચા માલ આધારિત ઉદ્યોગ. તો જે માલિકી આધારિત ઉદ્યોગના નામ હશે એમાં આ ટીમના બાળકો ઉભા રહી જશે. બધા નામ સાચા હશે તો 10 ગુણ મળશે. બે નામ ખોટા હશે તો એ ગુણ થોડા ઓછા મળશે. આ રીતે દરેક ટીમનો વારો આવશે અને છેલ્લે વિજેતા ટીમ નક્કી થશે. ચાલો તમારી ટીમ તૈયાર? માલિકી આધારિત ઉદ્યોગોના પ્રકારમાં ઊભું રહેવાનું છે. ચાલો ગોઠવો. વાંચતા જજો. ચાલો એક બેન ડિસ્કો પર ઊભી છે, એક બેન રિલાયન્સ પર ઊભી છે, એક બેન હિન્દુસ્તાન એરોનોટિકલ ઉપર ઊભી છે, એક બેન સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મધર ડેરી, અમૂલ. ભૂમિબેન તમે અમૂલ ઉપર ઊભા છો.